ગુજરાત ન્યૂઝમાં હું એન્કર અર્પિતા પટેલ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। મિનાઉઝ ઉલ કુરાન ઇન્ટરનેશનલ ઇન્ડિયા નલિયા કચ્છ રક્તદાન દ્વારા ઇમામ હુસેનની પ્રેરણાદાયી શહાદતને યાદ કરવામાં આવી હતી। આજે તારીખ 21/7/2024 રવિવારના સવારના 9 થી બપોરના 2 વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતા દ્વારા 186 બોટલ એકત્ર કરવામાં આવી હતી। બ્લડ બેંક રક્ત એકત્ર કરવા ઇન્ડિયા રેડ ક્રોસ ભુજ દ્વારા સાથ સહકાર આપવામાં આવ્યો હતો। મિનહાઉઝ ઉલ કુરાન વેલફેર ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ રક્તદાતાઓ દ્વારા સારો સાથ સહકાર આપવામાં આવ્યો હતો। મિનહાઉઝ ઉલ કુરાન યુથલિંગના મહેનતથી યુવાઓમાં સારો પ્રોત્સાહન જોવા મળ્યું હતું। રક્તદાન કેમ્પ CHC રેફરલ હોસ્પિટલ નલિયા ખાતે રાખવામાં આવ્યો હતો। બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા આ મોરમમાં રક્તદાન કરો માનવતા બચાવો માટે આવું સૂત્ર આપવામાં આવ્યું હતું અને CHC નલિયા મયુરભાઈ રાઠોડ અને તેમના સ્ટાફ દ્વારા સારો સાથ સહકાર આપવામાં આવ્યો હતો અને બ્લડ બેંકના ડોક્ટર સાગર સાહેબ અને તેમના સ્ટાફ ઇન્ડિયા રેડ ક્રોસ બ્લડ બેંકનું સાથ સહકાર મળ્યો હતો, તેમજ નલિયાના યુવા અગ્રણીઓ તથા રાજકીય અને સામાજિક યુવાઓ અને મસ્જિદોના ઇમામો જોડાયા હતા। અબડાસા તાલુકાના આજુબાજુના ગામડાઓમાંથી માનવતા બચાવના હેતુથી લોકોએ સાથ સહકાર આપવા આગળ આવ્યા હતા અને બ્લડ ડોનેશન કર્યું હતું, તેમજ બ્લડ ડોનેશન કેમ્પમાં ચા નાસ્તો પાણી જેવી લોકો માટે સગવડ કરવામાં આવી હતી। મિનહાઉઝ ઉલ કુરાન નલિયા દ્વારા લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। કરબલાની યાદમાં ઇમામ હુસૈનને જે 72 જણા શહીદ થયા છે કરબલાના મેદાનમાં, એની યાદમાં આજે બ્લડ ડોનેશન કેમ્પ મિનહાઉઝ કુરાન કચ્છ નલિયા વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલ છે। 200 જેવા બ્લડ બોટલનું મતલબ અંદાજ છે કે ડોનેટ થઈ જશે।